સ્કૂલે ગઈ હતી ને તો આજે મને કે કમ્પ્લેન કરી એની એ મેડમે કરી અને એના પૂનમ મેડમે કરી. ઈ એમ કહેતો હોય કે માસી મને આમ કરે ને મને આમ કરે ને ઘરે આવીને રોજ. પછી મેં પૂનમ મેડમને કીધું ને તો પૂનમબેન કહે કે માસી છે ને કે ઈ વાતું જ કરે છે ક્લાસમાં બધા યાર બેહીને. કોણ? હા, એને જેની યાર બેહવું હોય ને એની યાર નો બેહાડે ને એટલે માસીને ઈ લોકોને સ્કૂલમાં એવું છે કે ગુજરાતીને ભેગા નથી બેહાડતા. પછી વાતું કરે ને ખીખી કરે ને મેડમ ભણાવતા હોય ને એમાં ધ્યાન નથી રાખતા એટલે એ લોકોને બાજુમાં ન બેહાડે એમ કે એક હિન્દી ને ગુજરાતી એમ બેહાડે કે બહુ વાતું ન કરે કન્વર્ઝેશન ને. પછી આ વાતું કરતો હોય પછી મેડમ ભણાવતા હોય એમાં ધ્યાન નથી આપતો. પછી એની રજા બહુ પડે એવું કીધું. પછી હોમવર્ક પૂરું નથી હોતું એમ કીધું. તારા લીધેથી અમદાવાદ કોણ ગયો તો? અત્યારે આજે હોમવર્કની વાત છે, કાલનું હોમવર્ક નથી કર્યું એમ કીધું કે આજે હોમવર્ક એનું પૂરું નહોતું તો કાલે નથી કર્યું. તો ઓલા બધાય તો ઈ બધાની વાત પાગળ હે. ઈ બધાની વાતો કરમાં. અત્યારે તારું હોમવર્ક પૂરું નથી એ આના લીધે નથી થતું પૂરું. સમજાઈ ગયું ને? અત્યારે મેં ચાર્જિંગ કાઢ્યું તો કેવો ગરમ થયો, મારો હાથ બેવડો કરી નાખ્યો. હવે હજી બંધ નથી કરતો. જોઈ લે, હજી હોમવર્ક નથી કરવા બેસું કે હાલો હવે આપણે હોમવર્ક કરી લઈએ. સીધો રાખ હાથ. એમ ન કરે, મને વાગે છે હાથમાં. બંધ કરી દે પેડાલ. જા બેગ લઈ આવ તારું.